આજે બનાવીશું બિલકુલ બજારમાં મળે એવી જ ક્રિસ્પી કેળાની વેફર. ક્રિસ્પી કેળાની વેફર બનાવવા માટે અહીંયા મેં એકદમ કાચા કેળા લીધા છે. તો કેળાની આપણે ખાસ બધી લીલી છાલ નીકળે એ રીતે કેળાની છાલ કાઢી લેશું. કેળાની ઉપર બિલકુલ લીલી છાલ ના રહેવી જોઈએ એ રીતે કેળાની છાલ કાઢ્યા પછી વેફરને એકદમ સફેદ અને ક્રિસ્પી બનાવવા એક બાઉલમાં 1 ટીસ્પૂન મીઠું લેશું. એમાં 4 ટેબલ સ્પૂન પાણી ઉમેરી મિક્સ કરી દેશું. આ પાણીનો ઉપયોગ વેફર બનાવતા સમયે કરીશું. હવે ગરમ તેલમાં કેળાની વેફરને આ રીતે ડાયરેક્ટ સ્લાઇસરથી પાડતા જશું. બધી વેફર પડાઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું નમકવાળું જે પાણી તૈયાર કર્યું એને ઉમેરીશું. ગેસની ફ્લેમને પાણી ઉમેર્યા પછી એકદમ સ્લો કરી દેશું અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર બંને બાજુથી એકદમ સરસ ક્રિસ્પી વેફર થાય ત્યાં સુધી તળી લેશું. તળાયેલી ગરમા ગરમ કેળાની વેફર ઉપર તમારા મનપસંદ મસાલા સ્પ્રિંકલ કરી આ વેફરને તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો.